મારા બાપ નાથા દીકરીની દેવી બને અને બીજો ભાગ્યો બને તો આ જગ્યાની બનતા એક મારો ભાઈ રાકેશ બને મારા બાપ મારા વિહામાં અને જગતમાં એને જોઈ અને કદાચ આ જગ્યાની બનતા વસી ઘણા તો કોના માજા હશે મારા ભાઈ રાકેશ કે મારા વિહામાં એ જોજે હો મારા વિહામાં જોજે મારા ધન્યાના ધન મારા વાલા વિહામાં જોજે મારા વિહામાં તું રૂચી જાસમાં અંતજી આ જગ્યાની મનમાં એક તમારે બોલે એક તમારે વિવાદ એક એનું માનેલો સૂર કે મારી જગ્યાની મનમાં કે આજે સતીશ ગામમાં મારી બસી એના સમય પેલો વિશ્વ મારી દેવીના નામનો એ પેલો વિશ્વ પેલો સૂર આજે કે મેં તો મારી બે દેવીના નામનો અને પછી કદાચ આપણે અગાઉ સૌથી જગ્યાની મન તો એકના સમયમાં કદાચ મને રાકેશભાઈને મને હાથ ગયો અને હવા બેટનો ભૂલ્યો નાગ થઈ અને આ જગ્યાની મન તો રાકેશભાઈ હાઈડો ન આવું એ તો મારા નામના સારિયા બાંધ્યો જામ કેમ કે મિત્રો એ જગતની માતા કીધું છે કે એ દેવી વગર જીવાય નહીં અને દેવી વગર જવાય નહીં હો હા ભાગ્યો તો મારા બાપ મારા વિહામાં મારા બાપ એ નાસા દીકરીની દેવી છે મારા બાપ કેમ કે આ દેવી આ જગ્યામાં એ શક્તિ ધૂળમાંથી આ જગ્યાની વાતમાં દેવીએ બોલતો પાવો બનાવ્યો છે અને મિત્રો બોલતો પાવો એમના પ્રભુ અને કાલ ગરીબાઈ જોઈ કાલ દેવીની જગ્યાની મનમાં સેવા જોઈ અને કાલ દેવીની જગ્યાની મનમાં ભક્તિ જોયો કેમ કે જેની જૂની જગતની મેરી અને મારા બાપ નાથા આ હજર સસરી જગ્યાની મતમાં સુધી આવી ઉભા હતા એ તેની નોંધા ભાલ્યું નતું હતું નતું માનું જગતની મતમાં એક જ બની
ના સગેની મત આવી મારી પાવાની દીકરીને ટપોરો માર્યો તો ભાઈ નાચ 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 મારી પાવાની દેવી મારી નાસેની માયા નો મુક્તિ એ તજી મારી પાવાની દેવી મારા બાપ નાસા વાહે આની દેવી રાજ મારા નાસ્યા બોલ તું અને વાહે હું પાવાની દેવી એથી આ સમય આવશે શક્તિ સિંહની મત આવી અને બેટા મને હાથ કર અને જો પાવાની દેવી જો હવા બેટી ના ગણી છે અને જો આદર શક્તિ સિંહની મત આવી નો બેહી આવને तो मैंने दादा नासा की जल्दी देवी ना वो जो बने हो अरे हो પણ અમારી કલમની જાકે નલા સામે કોને જાય જોવી જો મારા બાપ મારી નાય જગતની મનમાં શિરતા તો જગતમાં વસ્તી હતું કાંઈ ન કરી પણ અત્યારે બધા એ દેવીના ખોળામાં બેહી અને દેવી પેલા અત્યારે વસ્તીના કામ કરો છો મારી વસ્તી માંગો મને રાકેશભાઈ પાસે માંગો અને તેના સગા સગીની મતમાં મારી રાકેશ પાસે બધા દીકરા જેવા દાન માંગો અને દીકરા જેવા દાન ન આપું ને સગેની મને એટલી અસર મારી દેવીના ખોળાની મને પૂછાડો મને રાકેશ મને કોઈ પડે હો કે ભાવ વિના ભાઈ ભાવ વિના હગુ અને ભાવ વિના દેવી મળતી નથી મારા વિહામાં હા
ભાવ હોય તો ભાઈઓ મળે, ભાવ હોય તો હકુ મળે, ને ભાવ હોય તો જગતની માતા દેવી મળે. હો એટલે સચ્ચી જગ્યાની માતા મારી ભાઈઓના ભાવની દેવી કહેવાય. બરાબર એ મારી પાવની દેવીની એ ખબર બોલી કે બેટા મારી વસ્તુ મારી હમો ભાવ રાખો, અને ભાઈઓની માતા ભાવ રાખો. અને એટલીના સમય આ જગ્યાની માતા બોલતો પાવો બનાવ્યો. જો પાવો બની તો પાવાની દેવી લેવાને જાવ ને એ ચલો મને દાદા નાસા બી દેવી તો મને ખોટ પડે. હો એટલે બાપ આજે જેના ધર્મ કાર્યની મજા, જેના ધર્મ કાર્યની મજા આજે હું તમે બધા ભેગા થશે મારા બાપ મારા આજે માં ભગવતી પાવાની દેવી, માં હકત માં મોબાઈલ એ દાદા વાસા દાદા હાપા આજ એની સાક્ષી આદા વસી અમારે રાકેશભાઈ નો એક એવો અવસર કરવા જઈ જશે કે મારા બાપ વાળા વિહારમાં જગતની માતા તું સો તો અમારે બધું છે મારા બાપ. જગતમાં તું સો તો અમારા ભાઈઓ છે, તું સો અમારા જગત છે, તું સો તો અમારા આખી દુનિયા છે મારા બાપ મારા વિહારમાં. અને જગતમાં કીધું છે ને મારા બાપ કે માયા ભલે કે માય માનવી માયા નહીં રહે, એટલી તણા ખોટલા ધર્મે પડા નહીં પડા. માયા ધંધો દોતો એ જગતમાં કમાવતા બધું મળે, પણ મારા બાપ જગતની માતા એ દેવી અને એક એવા ફલાપુરા કે જેને જગતની માતા માયા વિના કે જેને જગતની માતા માંડ્યા વિના આ વસ્તુ દીકરા જેવા દાન આપશે મારા બાપ. કે મારી વસ્તી મારી હમો શ્વાસો રાખો, મારી હમો ભાવ રાખો, મને રાકેશભાઈ હાલે અને આ જગ્યાની માતા એકના સમયે જો મારી વસ્તી આ જગ્યાની માતા માંગતા પાસે પડે પણ રાકેશભાઈ એ મારી દેવીને હારે લઈ અને આ જગ્યાની માતા જો મારી વસ્તીને દેતો પાછો પડી જાવ ને તો જગ્યાની માતા મને રાકેશભાઈ અને મારા બાપ નાસા બુદ્ધની દેવી મારી પાવાની દેવીના શરીરમાં ખોટ પડ્યો. અને આ અવસર આવેલા અને આજે આ વસ્તુનો ભાવ છે બધા મારા. એટલે આ જોન તમે બધા ભેગા થશે જેમ હોવાના લાકડા ભેગા થાય આજ હવાનો દિવસ છે. નદીની માઈ પછી જેમ પુલ પાછો પડે અને પાણી પાછું વ્યૂ જાય અને જેમ અમુક લાકડા તણાય જાય અમુક લાકડા ઓવાળા લઈ જાય એમ આ જગ્યાની માતા અમુક લાકડા વિયા જાય અમુક બધા મને આ જગ્યાની માતા પડા જાય પણ એવા આ જગ્યાની માતા અમુક એવા સંદનના ઝાડવા થઈ ગયા છે. મારા બાપ નાથા દીદીની વસ્તુની માતા એમાં સંદનના ઝાડવા છે મારા બાપ કે જે ક્યાંય નથી જવાનું કે જેને દેવીના ફૂલ પહેલા આવા દેવીના ભવા એવા આ જગ્યા બેન ક્યાંય નથી જવાના પણ એના હૈયાની માતા અહીંયા કામ હોય ને કે આજ કદાચ મારા રાકેશનો અવસર છે, કાલે હવે મારી દેવીનો અવસર થાય. આજ મારા રાકેશભાઈના અવસરની માતા હતા મારી બહેનો હું નાચ ભેગી થઈ છે અને મારી દેવીના જગતની માતા બહેનો હું નાચ ભેગી થશે પણ મળી જોઈએ આ જગ્યાની માતા એક પંખીડાનો માળો કદાચ મારી આજના પંખીડા હોય એ તો હોતા પછી કહેવાય એવું ઉડી જાય આ સારી વિહામો લઈ પણ આવી જગ્યાની માતા જો મારી વસ્તીનો માળો જો ને મારી ગજપાવાની દેવી
મારા ભાઈ રાકેશભાઈ મારો વિખવા દેશમાં તેથી મારા ભાઈ રાકેશભાઈ પાવાની દેવીની મારા બાપ માથે દીધેલી દેવીની એક બોલી કે બેટા મારી હમો વિશ્વાસ રાખો મારી હમો એક સુર રાખો અને આ સગાઈ મેં એક દિન સમયે મેં પાવાની દેવીએ જગતની માતા મારી વસ્તીનો જૂના જૂના કટકલાનો માળો બનાવ્યો છે અને એક દિન સમય મને પાવાની દેવીને ટપોર મારી માળો વિઠાવા દઉં અને એક દિન સમયે આ મારું સંતનું જાળવું છે બધા મારા અર્જન શખ્સની જગ્યાએ માતા મારી પાવાની દેવીનું સંતનું જાળવું છે અને સંતના જાળવે મારી વસ્તીનો માળો વિઠાવા દઉં અને મારી વસ્તીનો પંચીરાનું ટોળું જોઉં જો પંચીરાનું ટોળું જો આ જગ્યાએ મારી પાસે સેટો પડવા દઉં તો મને પાવાની દેવીના જગતમાં મારા બાપ અને બધા ભાવથી ભેગા થશે હું તમે એટલે ભાવથી બધા ભેગા મળી અને બે આશીર્વાદ કરી માનો દાદાનો બધાને જયકાર કરવી અને પછી આપણે પ્રોગ્રામ આગળ વધારીએ મારા બાપ અને હરાય જેને માતાજીને માનતા હરાય બે આશીર્વાદ કરી અને માનો જયકાર કરો મારા બાપ બોલે પાવાની દેવી નારાયણ બોલે હરિત નારાયણ બોલે મમાઈ નારાયણ બોલે હાપા બાપા નારાયણ બોલે નાસા બાપા નારાયણ બોલે બિંદુ બાપા નારાયણ આજાબના નાસા બાપા નારાયણ નાસા બાપા નારાયણ બોલે દેવદાન બાપા નારાયણ અને જેના કામની માતા હું તમે બધા ભેગા થશે આજે કે જેના બધા મારા આચાર્ય એનો આત્મો રાજી થતો હોય છે આ વસ્તીને ભેગા છે અમારો ભાઈ રાકેશ કે જેને વસ્તીના કામ તો કર્યા પણ મારા બાબા મારી નાચના બેસો બધું કામ કરે છે કે મારી નાચ મારી જગ્યાની માતા મારી વસ્તી રોતી રોતી આવે ને એના આફૂટ આવે શું એટલું નહીં પણ એક દિન આ સમય મારી જગ્યાની માતા મારી કોઈ નાચ રોતી રોતી આવે અને જો એના આફૂટ આવે શું એક દિન આ સમય આ જગ્યાની માતા જો આપદો ન બની જાવ ને તો આ જગ્યાની માતા મને રાસોડ ગુણના એવા સુરવી એ મને રાસોડ ગુણના હવન મને ભાઈ મને જગતની માતા ખોજ કરે મારા બાપ મને રાકેશ ભાઈ મને જગતમાં ખોજ કરે મારા બાપ અને બધા બે આશા કરી એવા જરૂરિયાત કામના એવા ભાઈ રાકેશ ભાઈ છે બોલ્યું મારા બાપ બોલ રાકેશ ભાઈ ના નામ રાકેશ ભાઈ ના નામ બોલ મન્નાત લીધી
એ પાવાની દેવીના પેલા પગલા પાવન એના થાય મારા બાપ. પછી એના પગલા થાય તો ભલા મને આપણા જંતરની માનતા કંકુના પગલા થાય. કારણ કે ભલા મને દેવી વિના બધું ખોટું છે. હા ખરેખર આ અમારી ધનવાડિયા પરિવારની માનતા દેવીનો આગેવાન મને મારા બાપા હા પાળ કહેવાય છે કે જેને જગતની માતા ભલા મારા વસ્તીને ઉગાડી અને દેવી પેલા જગતની માતા જમવા મૂકે છે. પણ મારા બાપ હા એવા અમારે લખનભાઈ ધનવાડિયા હા હા એવા અમારે લખનભાઈ ઝુંઝવાડિયા 500 રૂપિયા અમારે રાકેશભાઈ એની જય બોલાવે મારા બાપ. બે આશીર્વાદ કરે બધા જય બોલો મારા બાપ. રાકેશભાઈના નામ અને મારા બાપ એનો ભાવ છે કે ભાઈ માનવું અત્યારે મારી માથે દુઃખની સુધી વેળા હતી, દુઃખનો સમય હતો તેથી મેં માનતા કરી હતી. અને મારો દુઃખનો ભાગ્ય જગતની ભાગ્ય મારો ભાઈ રાકેશ કર્યો છે મારા બાપ. અને આજે એને મારા દુઃખમાં ભાગ પડ્યો એટલે આ જગ્યાની મગજ મારી નાચના મેળાવડો મેં ભેગો કર્યો છે મારા બાપ. હા એટલે જાણે હું રાકેશભાઈ તમારી કદાચ એની ઘરની માતાની ખાંભી છે બધામાં એની નાની અમથી ભેગી છે. પણ કોઈને સત જોવું હોય તો જગતની માતા સામેની દેવી અત્યારે મજાના સમય જાવ તો ભલા મને એક દિનના સમયે દીવાની માતા દિવેલ પૂરી તો એક દિનના સમય આડી રાતના દીવો કરી તો મારો ભાઈ રાખે છે તમને હામો ન મળે તો એના નામને ખોટ્યો પડે મારા બાપ. અને આજ એની બે કરીને આરતી કરીશ મારા બાપા એનો ભાવ છે અને દાદાનો ભાવ છે કે ભાઈ અમારા આહા પર બાપા. પણ જ્યારે ભુવા બાપા આવશે ને ત્યારે પેલા આહા પર બાપા ને હું પેલા અત્યારે જેવી રાકેશભાઈ આહા પર બાપા બધા લઈ જઈ ભલા મારા. હા એવા રાકેશભાઈના બેન અને બનેવી અમારા રાકેશભાઈના રાજનભાઈ એવા એના બનેવી અને ભાવના બેન મોટા બેન મારા બાપ. 500 રૂપિયા થઈ એમના બેન બનેવી બે રાકેશભાઈની આરતી ગવડાવશે મારા બાપ. ખૂબ સાચે બધા મારા બાપ. હા હવે બે સસો એમના બે હોમાં ઘણી બે હાથે તાળી પડો મારા બાપ. હવે અનિલભાઈ ઝંઝવાડિયા એવા અમારે નાસા બાપા એવા કરના એવા મારી દેવીના આગેવાન એવા અમારે દાદા હાપાળ બાપા છે ને એ જેને ખુદવાની જગ્યાની માતા ભલામણા જેને હાલતો હળકવા પાડ્યો હતો મારા બાપ. એવા અમારે કુલના હાપાળ બાપા અત્યારે દેવી પેલા જમવા ઉતરસ મારા બાપ. જોતા તારી છે બતાવો મારા બાપ. હા અને ખરેખર હું કહું એટલું નહીં ભલામણા પણ અત્યારે કોઈને હડાહડી કર્યું માનતો કોઈને હાલ્યો હળકવા હોય
અને બીજા કોઈને નહીં પણ હજુ સુધી જગ્યાની બાજુ બેસો મારો હાલ્યા હડકવાનો પાલો નાનભાઈ પાવાની દેવીનો આગેવાન એ એક સપોરો તમે એને મારશો જગતની માતા જો હાલ્યો હડકવા તમારો નો પાલ્યો તો તમારી પાવાની દેવીનો આગેવાન મારો વીર આ પાર નો કરાય મારા બાપ હા અને એની સહી બોલાવશે મારા અનિલભાઈ અને 1001 રૂપિયા દઈ અમારે ભાઈ રાકેશભાઈની સહી બોલાવશો તો તમને પણ વધાવી મારા બાપ હા અને કે દાદા તમારા દેવ રે બબકે આના દર્શન કરતા મારા ભાઈ રાકેશભાઈના પન્ના પાપ ધોવા આ પન્ના પાપ ધોવાય છે ભલામણા અને હડાય બે આસા ચાલે પડી ફરી 5 મિનિટ ભાઈના નામે ચાલે પડો અને રાકેશભાઈની આરતી કરી મારા બાપ પાવાની જેવી આરતી કરી દાદા હપાની આરતી કરી અને હડાય 2 મિનિટ મારા બાપ દાદા નામની આરતી તારી વખત બજાવજો મારા બાપ કે અલજી સારી ના કાલે સારી બલા જગમગ જગમગ આરતી બલા જગમગ જગમગ બાપાની જય બોલાવ મારા બાપ ખૂબ તમને બતાવી મારા બાપા હા 500 રૂપિયા દે માં પાવાની જેવી દાદા હાપા અને રાકેશભાઈની જય બોલાવ મારા બાપ ખૂબ તમને બતાવી બાપ
₹200 દઈ અમારા સુરેન્દ્ર વાઘેલા એ દાદા નાસિકા અને માં સુરેન્દ્ર મેળવીની છે બોલો મારા બાપ 47 જણા વધારી છે મારા બાપ માં પાવાની દેવી અને દાદા હાપા બાપાની છે બોલાવો મારા બાપ 47 છે વધારી છે મારા બાપ એ એવો 100 મહિનાનો બાળો મારા બાપ મારી પાવાની દેવી છે નો બાવળો સાજો મારા બાપ માતા પિતાની દેવી છે નો બાવળો સાજો એવા મારા રાજવીર પઠિયાર ₹500 દઈ અને મારા બાપ માતા પિતાની દેવીની છે બોલાવો મારા બાપ ખૂબ ચાલે છે વધારી છે મારા બાપ આરતી પાવાની દેવી તાર દેવલા મંગલ થા રમેશભાઈ રાકેશભાઈ અને એવા કાળના હુલા પર અમારા બેસલ બાપા હા એ એની સાહેબ મારા બાપ 47 સુધારી છે મારા બાપ અને આજ કદાચ જગતની માતા મને રાકેશભાઈને અને મને પાવડી દેવીને અને મને હાજા હળકવાના પાલવદાર એ મને દાદા હા માનના કદાચ મારી વસ્તી મને સપોરો મારે અને આ જગ્યાની માતા હાલ છે અને પાવડી દેવી तुम्हारा राकेश खोलानी मत पाल तो पावानी देवी आगे हुई तो एक तो मारा नामना सारिया बांधो साहब
રૂપિયા દઈ એવા મારે ભાઈ 200 રૂપિયા દઈ જંગવડિયા પરિવારના સર્વે હુરાપરા સર્વે ગમજિયા મારા બાપ એની જય બોલાવો મારા બાપ બે આશા કરી બધાને જય બોલો બધે જંગવડિયા પરિવારના સર્વે હુરાપરાના નામ એવા અમારા તોરી ગામના કરિયા પરિવાર એ મારા બાપ ઉતા કેદારી જેવી મારા બાપ હા 500 રૂપિયા દઈ અને મારા બાપ જયજીની દેવી મારી પાવાની દેવીની જય બોલાવો મારા બાપ ખૂબ કાઢે છે મને બધાઈ દો અને એવા ઘરના ફરાપુરાની હોતન જય બોલાવો જૈયા બાપાની જય બોલાવો ખૂબ કાઢે જોડાવો મારા બાપ અમને હા જયેશભાઈ સરેગવા છે મારા બાપ જેનો આત્મો વિયોગ્ય પણ એનો શ્વાસો અત્યારે મારા બાપ નાથાની દેવી હામો મારા દાદા હાપા હામો અને મારા ભાઈ રાકેશ હામો એવા સરેગવા છે જયેશભાઈ 1000 રૂપિયા દઈ અને મારા રાકેશભાઈ એવા દાદા હાપા અને મારા બાપ રાજા બીજાની દેવી મારી પાવાની દેવીની જય બોલાવો મારા બાપ બધા બે આશા કરી મારા જયેશભાઈને બતાવો મારા બાપ હતા હા એવા રાકેશભાઈની જન્મ દેનારી એની માં મારા વિધામાં એ દુનિયાની મનમાં કહેશે કે મોજે બોલું માં તો મને હાથે નાનપણ હાવલે પછી મોટા ભક્તિની મજા મને કરવી લાગે કાગડા બાપ કેમ કે દુનિયાની મનમાં બધું મળે પણ એક જન્મ દેનારી માનો પ્રેમ ન મળે મારા બાપ આજે કદાચ એને જીવતા તો માનો પ્રેમ ન મળ્યો પણ આજે મરી ગયા પછી માનો પ્રેમ પામવા હાથો થઈ અને ઓલા માંગડા વાળા ઘોડે હતા જગ્યાની માતા આવીને ભોજન સુઈ હતા જગ્યાની માતા મને મારી માનો પ્રેમ હાથો એવા અમારે ભાવના એવા કાંતાબેન 200 રૂપિયા દઈ એના સરેગવા છે દીકરા એવા રાકેશભાઈને જય બોલાવો મારા બાપ ખૂબ તાજે છે બધાઈ છે મારા બાપ હા બીજા 200 રૂપિયા દઈ અને મારા પાવાની દેવીની જય બોલાવો મારા બાપ ખૂબ તાજે છે બધાઈ દો હા એ જગતમાં જેનું નામ લેતા મારા બાપ આપણા શરીરના 56 કરોડ જુવાના ઉભા થઈ જાય કારણ કે જગતમાં એ બધી દેવી દેવતાનું નામ લેવાય પણ જગતની માતા મારી મહાનીનું નામ ન લેવાય અને એમાં એ હનુમાન શ્રીદેવી જગ્યાની માતા મારી ભગત બાપાની મહાન હા એ જેને 100 મહિના સુધી ભગત બાપાના મુખ્ય મારા બાપ જેને આસન નિવારો ખાધો હતો કે મારા ખાન્યા ભગતા એના સમય મારી હમો વિશ્વાસ રાખ અને એના સમય તું કેમ હું કરી દઉં અને હું કેમ તું કરી દઉં એના સમય કદાચ હનુમાન શ્રીદેવી જગ્યાની માતા કદાચ તો મારી રાજમાં છે કોઈ મારી વસ્તીમાં છે કોઈ લાગ્યું આવે અને મને ભગત બાપાની મને મહાન જગતમાં હાલ મને મને નાજ અને તો લાગ્યા તો હનુમાન શ્રીનો સુમાલો સાંભળવા દઉં એ તો જગતની માતા મને ભગત બાપાની મહાન ખોટ કરે મારા બાપ 200 રૂપિયા દઈ અને ભગત બાપાની મહાન જય બોલાવો મારા બાપ ખૂબ સાજે છે બધાઈ દે બાપ હા 200 રૂપિયા દઈ અને પોલા બાપાની જય બોલાવો મારા બાપ ખૂબ સાજે છે પણ બધાઈ દે બાપ એમાં સાચી પોતાની બચ્ચા બાપા ધનજીભાઈ 500 રૂપિયા દે રાકેશભાઈ જય બોલાવો મારા બાપ ખૂબ સાજે છે પણ બધાઈ દે બાપ
ભાવ છે રજુભાઈ એ જગતમાં તેની તો સજા સજાની મને તો સવા મળે પણ મારા કાળા કયુગની મારી મારો કાળીનો એકો કહેવાય તો મારી બંધાવી મારી ફોકત મારી મેળવી કહેવાય હા અને જોવું હોય તો એકવાર ફોકતની સજાની મને સાવા કરી કયુગની મને હવા વેચીને આગળ બધું ભલે ભલા મારા હા અને એકવાર મને મેળવીને હાથ કરે અને હવા વેચીને આગળ થઈ અને ફોકતના સીમાડાની મને તો આ તો ન માનું તો જગતની મને બંધાવી મેળવીને ખોજ પડે એટલે મારા ભાઈનો ભાવ છે મારા બાપ અરે જા ખોખર દરજા મેલડીને વાલતા અરે જા ખોખર દરજા મારા બાપ કાનપુરના રખા અને મારા બાપ રોલગાની જીવીની છે મારા બાપ ખૂબ ચાલ્યો છે ને બધાય છે મારા બાપા અરે સા ખોખર દરજા મારી હમો ભાવ લાયક મારી હમો વિશ્વાસ લાયક અને તારી હમો હજારો દુશ્મન આવે બેટા તો દુશ્મનની આંખમાં તો શેર ન નાખે તો મને બંધવાળી મેળવીને ખોજ પડે હો એનો ભાવ છે ઓ પાલન હારે નિજ ગુણો મારા બાપ લખા અને મારી બંધાણી મેળવીને થઈ બોલા તમને જોતા કરી બાપ મારા બાપ લખનાની જેવી એ મારી પાવનની જેવી અને મારા બાપ લાખવાની તપોલ નાગરી મારી મા મહાની છે બોલા મારા બાપ ખૂબ કાર્ય છે બધા બાપ હા हम हमारे उम्र से पचास हमारा बाप हमारे माने जाए 500 रुपया दे मेरा बाप पालवानी जेवी मेरी पावनी जेवी मेरी जेला पालक जेवी सही बोला मेरा बाप खूब कार्य करने बताया हमारा बाबा અમારો ભાઈ મારો ભતીજો કહેવાય ખરેખર જોરદાર એને બધા એનો પણ ભાવ છે કે જે ભાઈ આજ ખરેખર ઘરે ખોટું બોલીને મારો પ્રોગ્રામ સાંભળવા આવ્યો એવો છે અને એનો
ભાવ છે કે ભાઈ 100 રૂપિયા નહીં મારા બાપ જગમાન મહાની દેવી મારા બાપ ના ઘરે દેવી એ મારી દેવી મેળી મારી પાવાની દેવી છે બતાવ છે પણ ખૂબ કાજે બતાઈ છે મારા બાપા હા હા 500 રૂપિયા દઈ દીધે મે ભણ્યા મમ સારી માની છે બતાવ મારા બાપ ખૂબ કાજે છે ખૂબ બતાઈ છે બાપ મને રિંકુબેન 500 રૂપિયા દે રાકેશભાઈ અને જયભાઈ ને જય બતાવ મારા બાપ ખૂબ કને ધન્ય પણ બતાવ્યું છે મારા બાપ હા એવા 500 રૂપિયા દે અમારા સાગરભાઈ એ સુલતાનપુરની જગ્યાની મતલબ એની મારી ભરજાવાળી મેળવી કહેવાય મારા બાપ કે બધા મારા સાગરિયા મારી હમો ભાવ લાગ મારી હમો વિશ્વાસ લાગ અને કદાચ સુલતાનપુરની બજારની મતલબ તારી હમો કોઈ લાગ્યો લાગ મને અને તેની મને ભરજાવાળી મેળવીને મને ટપોરો માલ દેતા અને એના સમય સુલતાનપુરની બજારની મતલબ તો લાગ્યાને ઊભી બજારને નો ધોણાવું ને તો મને બદલા વાળી મેળવીને ખોજ કરે મારા બાપ હા વિક્રમભાઈ નો ભાવ છે મારા બાપ અને ખરેખર એ આ અર્જુન સત્ય શિકારી મતલબ અમારા ધંધાળીયા પરિવારનો ઘરેણો છે મારા બાપ હા કારણ કે આવા મળે ત્રિશા સ્ટુડિયો જેતપુર આ તો જેસે જેતપુર એટલે જેતપુરનું નામ છે મારા બાપ ત્રિશા સ્ટુડિયો જેતપુર નહીં પણ ત્રિશા સ્ટુડિયો અમારે અર્જુન સુખ કહેવાય મારા બાપ હા અને અમારે ત્રિશા સ્ટુડિયોને જોતા તારી હતા મારા બાપા અને બે હાથ લાગણી તાળી પર મારા બાપ અને એનો ભાવ છે કે ભાઈ એ આજ નહીં તો કાલ મારી દેવીના મઠે મારી પાવાની દેવી જમવા ઉતરશે ને બીજી એને મામાના હૈયાની માતા ઘણો હર્ષ છે ઘણો હરખ છે મારા બાપ અને બીજી મારી પાવાની દેવીના મઠે અમે આસો પાલવના તોરણે બાંધી અને મારી પાવાની દેવીને વધારી દેવું હો દેવી મારી આસો પાલવના તોરણે બંધાવું અમારા અર્જુન સપના હું સંતોષ અમારો વિપુલભાઈ ખરેખર સૌદા તારી બધા મારા બાપ એટલે તારી પાડો મારા બાપ કેમ કે 500 રૂપિયા દઈ એમાં અમારે ઉપસરપંચ વિપુલભાઈ વિસોયા 500 રૂપિયા દઈ માં ખોરલ માની છે બોલાવ મારા બાપ ખૂબ તારી છે બધા હા બોલે ખોરલ માના નામ
હા એવા અમારે ખાનાભાઈ એ ખરેખર મારા બાપ કે જગતમાં કીધું છે ને કે ભાઈ વિના ભેખા લાગે મને કાકડા મારા બાપ કે તો ભાઈ એ તો ભાઈ મારા બાપ જગતની માતા કેમ કે ભાઈનો પ્રેમ ત્યારે મારો ભાઈ કાન્યો એના હૈયાજી મને ભાવ છે મારા ભાઈ રાકેશ છે નામ કે ભાઈ જગતમાં કહેશે કે જ્યારે રામ ચંદ્ર ભગવાનને જ્યારે વનવાસ મળ્યો ત્યારે વનવાસ લખનને નહોતો મળ્યો ત્યારે એની વાહોમાં લક્ષ્મણે પોતાનો વનવાસ લઈ લીધો પણ અત્યારે કદાચ જો મારા ભાઈ રાકેશ છે વનવાસ મળ્યો હોય અને મને કાયમનો જગતની મતમાં મારો ભાઈ રાકેશ છે તો હું વનવાસ લઈ જાઉં કારણ કે મારા ભાઈ વિના મને જગત બેકાર લાગે છે મારા બાપ કારણ કે જગતની માતા મને બધું મળે પણ મારો બંધુ મારો ભાઈ મને મારો ભાઈ રાકેશ ન મળે મારા વિહામાં અને મિત્રો જગતમાં કીધું છે કે ભાઈ મને પણ હા મને બેની મને દેશે જાય છે ના કોઠાતરની માતા માવતર મળ્યા એને સોય દેશે ના બાપ આવી જાય આ તો એનો કંધોતો લીધો ગયો છે મારા બાપ કે જગતની માતા મારા કાન્યાનો કંધોતો લીધો ગયો જો અત્યારે હોત ને ભલા મારા તો રાણો રાણાની રીતે હોતો હા જો અત્યારે જીવતો હોત તો ભલા મારા રાણો રાણાની રીતે હોત મારા હાવજનું નામ ન લેવાય મારા બાપ અત્યારે ભલા મારા મરી ગયા પછી એનું નામ નથી લેવાતું જીવતા નામ લેવાય જીવતો હોતો તો મારો ટકોરો નાક કહેવાય મારો કાળિયો નાક કહેવાય ભલા મારા કે મારા કાન્યા મને રાકેશ મને હાથ કરી મેકીને ક્યાંય નથી ગયો આ જગતની મત મારી વસ્તી મને હાથ કરીને તો મારી વસ્તીની મત પાછો આવી ઉભો તો જગતમાં મને રાકેશભાઈને કોઈ મારા બાપ હા એટલે 500 ને રૂપિયા દે અમારા ખાનાભાઈ અમારા રાકેશભાઈની છે બધા મારા બાપ ખૂબ ચાલે છે ને બધા ગયો હા 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 એવા 200 ને રૂપિયા દે હિન્દુબેન 200 ને રૂપિયા દે અને રાકેશભાઈની છે બધા મારા બાપ ખૂબ ચાલે છે ને પણ બધા ગયો મારા બાપ હા અમારે રોહિત 500 ને રૂપિયા દઈ અને મારા વેલનાથના રખા બાપાની છે બધા મારા બાપ ખૂબ ચાલે છે ને પણ બધા મારા બાપ હા અમારે રાહુલ જાહણિયા 200 ને રૂપિયા દઈ અને મારા બંધવાળા મારા મેળવી માની છે બધા મારા બાપ ખૂબ ચાલે છે ને પણ બધા ગયો છે ये कंकुरा झोलाना कंकुरा झोलाना माता पगला जालना संताले माता राखे सुबाला એવી ભાણે અમારે સંતુબેન અને સાધનાબેન 200 રૂપિયા દઈને ભાણે જ બેન મારા બાપ એના મામાની જઈ બધા 200 રૂપિયા જોતા તારી તમને ઉજાવી દે મારા બાપ હા હે કંકુરા ઢોળા Bye.
કહેશે કે મારા બાપ એ આવ્યા સુધી તો જવાનું બધાઈને છે, પણ આ ધરતી માથે આવી આ દુનિયાની મત આવી એ ક્યાં કેવું કમાઈ કરી જાવી કે આપણા ક્યાં પછી આપણને દુનિયા યાદ કરે મારા બાપ, આપણા ક્યાં પછી દુનિયા ફરિયાદ કરે એવું કામ ન કરાય. એવા આ સંજવાડિયા પરિવારના એવા ફૂલા અમારે ગોપાલભાઈ અને વિજયભાઈ એ જે સ્વર્ગવાસી વિયા ગયા મારા બાપ, જે જીવા છોડું અને હાલે જાજી ભલામણ, હા જીવા છોડું અને જેની હાલે જાજી ક્યાં સગતી મતમાં કદાચ મને ગોપાલને મને વિજયને મને સગતી મતમાં મારી વસ્તી હાલ કરે અને એક દિના સમયે જો મારી વસ્તીના દુઃખનો ભાગ્યો બની અને એક દિના સમય જીવતા તો મારી વસ્તીનું કાંઈ કામ ન કરી શક્યો, પણ આ જો મરી ગયા પછી મારી વસ્તીના મનના માપ્યા જો પૂરા ન કરું તો મને ગોપાલભાઈને અને મને વિજયભાઈને સગતી મતમાં પહોંચી પડે ઓ મારા બાપ. હા એવા 500 રૂપિયા દઈ સુનિલભાઈ અમારે ગોપાલભાઈ અને વિજયભાઈ સેવ બોલાવ મારા બાપ ખૂબ ટ્રાન્ઝેક્શન બતાવી છે મારા બાપા. એવા 200 રૂપિયા રણછોડભાઈ અમારા રાજેશભાઈ સેવ બોલાવ મારા બાપ જોતા ટ્રાન્ઝેક્શન બતાવી છે મારા બાપા. અરે હવે શેરી કરી આરતીની શેરી કરી જયકારાની મારા બાપ અને શેરો જયકારો કરી અને પછી આપણે આરતીને વિરામ આપી મારા બાપ. કેમ એ સહી પાવાની દીવી માની દીવી માની દીવી માની દીવી સહી પાવાની દીવી જય મા જય રાકેશ ભાઈ દાદા જય આહા પર બાપા જય આહા પર બાપા જય બાપા જય બાપા. ઓ સંતવાળિયા કુળ તને મારા બાપ ખૂબ ટ્રાન્ઝેક્શન વધારી છે મારા બાબા.
હા હા એ એવા 500 રૂપિયા દઈને દાદાનો ભાવ છે કે ભાઈ બધું વાજિંત્ર બંધ રાખી અને બેસલ બાપાની હા હા તાળી છે હા એ ભાઈ હંદાય ભાઈ આ ધ્યાન દેજો એ ભાઈ અમારા બાપાનો ભાવ છે કે ભાઈ હંદાય બે હાથ કરી જય બોલજો હંદાય બે હાથ કરી જતા જય બોલો બોલ બેસલ બાપાના નામની બેસલ બાપાના નામની બેસલ બાપાના નામની બેસલ બાપાના નામ રમેશ ભાઈના નામની